રે ઠંડી ચાલુ થઈ ગઈ છે હો ભાઈ, શિયાળો ચાલુ. હવે હું શું કહું, કાંઈક ધંધાનું કરાય હો. એ ગજુભાઈ, તમને છે ને બુદ્ધિ જ નથી. અત્યારે શિયાળો હાલે છે તો છે ને શિયાળાની સિઝન પ્રમાણે ધંધો કરવાનો. પણ શું કરવો? એલા ભાઈ સાહેબ, અત્યારે કટલું આવે, ચીક્કી આવે, સિંપાક આવે, બરોબર, હાની આવે, અડદિયા પાક આવે, દૂધીનો હલવો આવે, એવું બધું કાંઈક ધંધો કરાય. એ પત્રી, એ બધું તો કેટલું મોંઘું પડે. હવે ચીંપાક ને પછી તો હું કેતો તો હાની ને ચીકી ને એ બધું તો મોંઘું પડે પત્રી. અને ઈ તો આપણે છે ને તો પેલા લારી લેવી પડે, પછી લારી આખી બનાવવી પડે, એક એક આઈટમ રાખવી પડે તો હાલે. આ તો ખાલી ફક્ત માત્ર ને માત્ર એક જ આઈટમ. એ ગજુભાઈ, તો સસ્તામાં સસ્તું કહું, હું મમરા લાડવા બનાવી હાલો. ઈ તો છે ને પત્રી ખીહરમાં હોય, અત્યારે ન હોય કાંઈ. પણ ગજુભાઈ, અત્યારે આપણે બનાવતા જ આવી, ખીરમાં થઈ જાય. જે કેટલી વાર છે ખીહર ની, હું તુંય તે પત્રી. અત્યારે મમરા લાડવા બનાવીને પછી વેચવાના ખીહરમાં ને એવા કાંઈ ધંધા ભાડ્યા. ખીહરમાં તો પતંગ લૂંટવાનો હોય ને પતંગ ચડાવવાનો હોય, ત્યારે કાંઈ ધંધો બંધો ન હોય. એ ગજુભાઈ, તો તમારે ધંધો કરવો હોય ને તો તમે વિચારો, ખાલી ખોટો મગજ ખાલી ન કરો ભાઈ. એ પત્રી, એક વસ્તુ છે. તું દૂધીનો હલવો કેતો તો ને? હા, દૂધીનો લો. ઈ નહીં તો ગામમાં કોઈ એવી આઈટમ જ નથી કરી. કેવી? ગાજરનો હલવો કરવી તો. હા, પણ એ ગજુભાઈ, હવે એ તો કેટલું મોંઘું પડે. ગાજર લાવવાના, ના લાવવાનું, તે લાવવાનું. એ પત્રી, એમાં કાંઈ ન હોય. સમજો, થોડુંક દૂધ, થોડીક મોરસ, થોડુંક ઘી અને એ ગાજર ને સોલીને નાખી દેવાની. અને છે ને શીંગ આવે કે નહીં, શીંગ નાખી દેવાની. અને ગામના ને એમ કહેવાનું કાજુ છે કાજુ, શીંગ નાખી દેવાની સોલીને. ન્યા કોણ જોવાનું કાજુ છે શીંગ છે એમ. એ ગજુભાઈ, એ તેલમાં ન બને? તેલમાંય બને ને, પણ થોડુંક ખાલી દેખાવા પૂરતું ઘી રાખવું પડે. હા હો ગજુભાઈ, તો કાંઈ વાંધો નહીં, હાલો ગાજરનો હલવો બનાવી. તે કાંઈ વાંધો નહીં, હાલ. હાલો હાલો. એ ભાઈ, શું છે? એ ભાઈ પૈસા આપ તો. કેમ પૈસા શું કરવા? એ ભાઈ ગોરખી જવું છે. કેમ ગોરખી લેવા જાવ? એ ભાઈ ઓળો ખાવાનું મન ચૂકે નહીં, એના રીંગણા હારા મળે છે, તો મેં કીધું એક ગાંડી લઈ આવી, એટલે આપણા ઘરે હે ને ઓળો બનાવીને ખાવી. અને આમ જો આજુબાજુ વાળાને બોલાવી કે નહીં કીધું ને, આપણા ઘરે કોઈને ખાઈ ખવડાવ્યું જ નથી, એટલે ઓળાની પાલટી રાખી દીધી આપણા ઘરે. હા, ઈ તારી આછી એટલે ડોબા રેખા તે રીંગણાનો ભાવ પૂછ્યો અત્યારે, ઓળાનો ભાવ પૂછ્યો અત્યારે. ઈ છે ને મને ગરમ પડી જાય એટલે રીંગણા લાવવા જ દે. એ ભાઈ કાંઈ બહુ છે એટલે ઓળો ખાવાનું મન થયું એટલે હું તો તને કહું છું. ના ના, ઈ રીંગણા તો નહીં જ ભાવ છે ને એટલે નહીં. બીજું કાક બોલ તમ તારે. એ ભાઈ તો હે ને ગામમાંથી હાની લઈ આવું. ઈ વાત થાકી લે. એ ભાઈ 2 કિલો લઈ આવું ને એટલે 2 ને કિલો ભાઈ આવી જાય આપણે. હા, 2 કિલો હાની. 2 કિલો ના તને પૈસા આપું ને, તું આયા છે ને મારી હારું 100 ગ્રામે નો રાવા દે, વાટમાં ગળિયા ખાતો આવે, હાની ની લેવા રાવા દે. ઘરમાં હું પડ્યું ઈ બોલ. એ ભાઈ ઘરમાં દૂધ છે. દૂધ્યું? હા હા, તો જો દૂધીનો હલવો બનાવી દો તને, પછી કાંઈ. એ ભાઈ ઈ દૂધ જોઈ તવાઈ ગયેલું છે. 8 દીધા જો આમ નામ રખડે છે ઘરમાં, ઘડીક ઓલી દિવાલે જાય, ઘડીક આ દિવાલે જાય. ઈ તવાઈ ગયેલા દૂધ જેના તું મને હલવો બને, અને દૂધ તો મને અમથું નથી ભાવતું, ઈ લાવા જ દે તું. તો કાંઈ વાંધો નહીં ગાડા, જો હાની ખાવાની હોય ને તો આપણે બે તમ તારે હાની જ ખાઈ. પણ હું તારી હારી આવું, નકર તું છે ને મારી હારું 100 ગ્રામે હાની ઘરે નહીં પોગાડે, એટલે કહું. કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે 2 ભાઈ જેવી ના લારીએ ઉભા ભા કાંઈ નહીં આવશું. હા બસ ઈ કરવી. હાલ લે આવો આવો પથભાઈ. નવો તો બેઠો લાગે ખબરી. બસ આજ હાવ નવી રહ્યો શું, બોલો ને. તો હું શું કહું છું, શિયાળો આવે છે બરોબર છે, તો તને હુખડી બનાવતા આવડે છે ને? અરે હુખડી મસ્તી ની બનાવી દઉં. તો છે ને આપણે મસ્ત હુખડી બનાવી છે. શિયાળામાં છે ને રોજ હવારમાં ઉઠીને થોડીક થોડીક ખાય. ઈ શું છે, સારી આ હુખડી સેહત માટે. હા હા, આ તે ખબરી એમાં શું વસ્તુ જોહે કે ને? હવે એમાં તો પથભાઈ જે નાખો ને એટલું ઓછું. જો ગુંદર આવે, કાજુ આવે, બદામ આવે, પછી ઘી આવે, વ્યવસ્થિત મને આમ એસ્ટિમેટ કાઢીને દે તો હું ખબર પડે. અને આમ જો હુખડી પાછી હારી બનાવતા આવડે છે ને, આમ કડક ને એવી નહીં હો, મારે વ્યવસ્થિત જોઈએ, પોચી એકદમ પોચી જ બને. હા, બાકી આમ ઓલા હથોડી લઈને મારે હવામાં ભાંગવી ન પડે. ના ભાઈ ના, લખો. હા બોલ. લખો 2.5 કિલો ગુંદર. હે ગુંદર 2.5 કિલો? એટલો તો નાખવો જ જોવે ને, હાડકા મજબૂત થાય ગુંદર થી. હા કાંઈ વાંધો નહીં, 2.5 કિલો ગુંદર. પછી 4-5 કિલો ઘી લખી નાખો. 4-5 કિલો ઘી? હવે તમારે તંદુરસ્ત રહેવું છે, અને હજી આમાં તમે ચીકણા કરો તો હુખડી કેમ બનશે? આવો કઈ નહીં બોલો. 4-5 કિલો ઘી. પછી બોલતો જા. 2 કિલો કાજુ લખો. નથી કઈ બોલતો. 2 કિલો કાજુ. 3 કિલો બદામ. એટલે ભાઈ કઈ બોલતો નથી તો પછી કિલો માં જ બધું લખાવે છો.
તમારે સારું ખાવું છે, તંદુરસ્ત રહેવું છે ને વળી પાછા હા હશે ચાલો 3 કિલો બદામ, હા. અને ઓલા કાઠા ઘઉં આવે ને હાઈ ક્લાસ, ઈ 2 કિલો દળાઈ નાખજો. 2 કિલો કાઠા ઘઉં. હા, થઈ ગયું ને બધું? હા થઈ ગયું. ખબરી હા તે એટલું બધું લખાયું બરોબર છે. તો અંદાજે મારે ખર્ચો કેટલાનો થાય ઉખડી બનાવવામાં? કાંઈ જાજો આમાં ન થાય. 65,000 માં આવીને આખો 5000 રૂપિયા. એટલો તો થાય જ તેને પથુભાઈ. એ ભાઈ મારે આખા ગામને ઉખડી નથી ખવડાવે ને, મારે એક ને ખાવાની છે. તમારા એક હાટું જ બનાવવાની છે ને એક તાહડો જ બને આમાં. 5000 રૂપિયામાં ખાલી એક તાહડો જ ઉખડી બનશે. તો રેવા દે ભાઈ. આની કરતા તો છે ને હું તૈયાર અડદિયો લઈ આવીશ, ઈ મને સસ્તો પડશે ને ઈ વધારે સારો ઉખડી કરતા. હા, એ વાત બરોબર કીધી. હાલો લઈ આવી જ તી 2 હાટું. બે હાટું શું છે? તો હાલ ભાઈ અપાઈ દઈશ તને. અને મારી હારે હાલત તે તો તને અડદિયામાં એમાં ખબર પડે છે ને, તો છે ને વ્યવસ્થિત સારો એવો અડદિયો લેતા આવીએ આપણે. હા હાલો. આ તને થોડો કપાઈ દઈશ 250 ગ્રામ. હા એ પત્રી હલવો બન્યો છે કાંઈ ઢાંકી દઉં નકો હું તો છે ને ખાઈ જાય. એ ના ના હો ગજુભાઈ, તમે નો ખાતા. કેમ? એ ગજુભાઈ, તમને આ ગાજરનો હલવો નો ભાવે, તમને દૂધીનો હલવો ભાવે. એ મને તો ગમે ઈ હલવો હોય ભાવે હો પત્રી. સુગંધ જ એવી આવે ને. હા હા હા. સુગંધ તો એ ગજુભાઈ મને બહુ આવે હો. હે ભાઈ પત્રી કાંક રોકડી થાય ને પછી ખાવું. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, પછી ખાવું. નકર હું તો એમ કહેતો હતો કે મુહૂર્ત કરી દઈએ આપણી. ના 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 કાંક રોકડી થાય પછી તો આપણે ખાવાનું છે, ત્યાં સુધી નહીં. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો હાથ પાડો. હાલો ગાજર ને હલવો, ગાજર નો હલવો. હાલો 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 50 રૂપિયામાં અનલિમિટેડ ગાજર ને હલવો, ગાજર ને હલવો, ગાજર ને હલવો. હાલો હાલો ગાજરનો હલવો. 50 રૂપિયામાં અનલિમિટેડ ગાજર ને હલવો, ગાજર ને હલવો. એ ભાઈ અહીંયા તો ગાજરનો હલવો મળે છે. આ તો કાંઈ વાંધો નહીં દાદા. આપણે છે ને હાની ખાવાનું મેઘ પડતું. ગાજરનો હલવો 50 રૂપિયામાં જેટલો ખાવાનો એટલો ખાઈ લેતો. ડીશું બધું પડ્યું છે. એ ભાઈ 50 રૂપિયામાં આપે એમ છે. આનો આ કે તો છે. એ કેટલા રૂપિયામાં? 50 રૂપિયામાં, 50 રૂપિયામાં એ જેટલો ખાવો એટલો. અનલિમિટેડ. હા એ ભાઈ અનલિમિટેડ છે આ તો હું. હા તો ફૂકા કાઢીને ખાય. ગાજરનો હલવો તો છે ને ક્યાંક ઠેકાણે જ વેચાય. આ લોકોને મોંઘું પડી જાય કે નહીં કે આપણે ગાજર ખાઈ જ નાખ્યું હલવો. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપી દે 2 ને પૈસા અને શું કહી દેવી. પૈસા લાવો, પૈસા લાવો. એ ભાઈ પૈસા વગર ખાવા આવ્યા છે, પૈસા લઈને તો આવ્યા હોય. આ 100 રૂપિયા. આહા. એ ભાઈ આ હે ને આમ તો 4 ડીશ હું હે ને ખાઈ જ જાય છું. પેલા એક ડીશ કાઢ. એ ભાઈ આ ગાજરનો હલવો નાખ ભાઈ. અરે ડીશ નહીં ભાઈ, એક આઈન પાવ જાવ. એ ભાઈ સીધું તપેલામાં જ ખાવાનું છે. હાલ હાલ. મેળ આવી જાય હો ભાઈ, મેળ આવી જાય. જો તું ભૂકા કાઢી નાખું. એ હા ભાઈ હવે પણ જો. કોઈ દી ભાડ્યું જ નથી. તો હું આ ભાડું નથી. હું ગાજરનો હલવો ક્યાંય વેચાતો જ નથી. તમને નવીનમાં લાગે એમ અમને નવીનમાં જ લાગે. પેલા બેઓને ખાવા મળે, ગાંડો ધરાઈ જાય ને પછી મારો વારો. હાલો. એ આ ગાંડા હવ મન ફાવે ઈ લઈ લે. એ આ શું છે? એક તાર ભાઈ ને દે. એ આ તો ગાજર છે હવે. હા તો મેં શું કીધું તું? ગાજર ગાજર ને હલવો. એટલે હું? એ આમ 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 આ ગાજર ને હલવો આવી રીતના હોય? અમારી ત્યાં તો આમ જ હોય ભાઈ. એમને પાકી ગયેલો હલવો અમારે ખાવાનો છે એની વાત કરવી છે. એલા એ ભાઈ અમે એવી ચોખવટ કરી. હું છોકર તો કરો છો. ગાજરનો હલવો 50 રૂપિયામાં ખાવો એટલો. મેં શું કીધું ગાજર ને હલવો એમ ખાવાની વાત નથી ભાઈ. આમાં કઈ આઈટમ એવી કઈ ખાવાની નહીં. એ એમ કીધું કે હાલો ગરમા ગરમ ગાજરનો હલવો, ગરમા ગરમ એમ કીધું. નહીં એવું નથી કીધું. મેં ખાવાનું કીધું. નહીં એવું નથી કીધું. મેં શું કીધું અનલિમિટેડ ગાજર ને હલવો. હલવો એ પણ એ. બાપા રોબારે ખા. હા ભરતો તો પેલા પૂરું હરખી રીતે ગાજરને હલવો એમ કીધું. ગાજર હલાવવાનું તો પેલા મને હલાવવા લે. થાકી જાય ચાવું નહીં, ધરાઈ જાય ચાવું હલા લે. એ ભાઈ 100 રૂપિયામાં આ ક્ષેત્રજામાં મારી પર હું કેમ મગજ ગરમ કરે છે? હાલ આપણે બે હાની ખાઈએ બે. આમાં તો હરખી રીતે આમાં તો વગર ખાજે 100 રૂપિયા ગયા. એ શાંત થઈ જાવ, શાંત થઈ જાવ. હવે સાત હું થાય? હાલે ભાઈ હાલે હાલ. હવે આ લોકોની ધંધા જ ન હોય હવે. હાલો ગાજરનો હલવો. એ પત્રી 100 રૂપિયાની રોકડી થઈ ગઈ હો. હાલો ગજુભાઈ, પાછો હાથ પાડો એટલે કોક પાછો ઘરાક આવી જાય ને તો પાછી રોકડી થઈ જાય. હાતે કાંઈ વાંધો નહીં. હાલો 50 રૂપિયામાં ગાજર ને હલવો, ગાજર ને હલવો, ગાજર ને હલવો. 50 રૂપિયામાં ગાજર ને હલવો, ગાજર ને હલવો. હાલો હાલો હાલો. ખબર સાંભળ્યો? હા સાંભળ્યું ને? 50 રૂપિયામાં ગાજર નો હલવો ખવડાવે છે આ બે. હા ડીશ પ્રમાણે કે અનલિમિટેડ? હું હાથ પાડું છું. હવે તો ખાલી 50 રૂપિયામાં ગાજર નો હલવો એટલું જ સાંભળ્યું છે. એ પથુભાઈ 50 રૂપિયામાં અનલિમિટેડ. એ ખબરી તો હું કઉ છું અડદિયો લેવા છે ને કાંઈ ન જાવું. આ હલવાઈ છે ને પૌષ્ટિક જ કહેવાય. હલવો પેટ ભરીને ખાઈ લઈ બે. હા તો એમ કરીએ હાલો. હા તો લાવો બે આપો એક. હા પૈસા. પેલા પૈસા એ પથુભાઈ તમારે પૈસા તો દેવા પડે ને યાર. હા આપી દે. આઈન પાવ જાવ એક જણો હાલો. જા ભાઈ જા. ખબર ઈ સાઈડ જા.
લાવ હાલો. તમારે હા મારે હા હા ગરમા ગરમ છે ને ઘરમાં ગરમ એકદમ હાલ મન ફાવે ઈ લઈ લે હે હું લઈ લે હાલે હાલે પથુભાઈ ને આપો, પથુભાઈ ને આપો. હલવો એટલે પણ આ તો ગાજર છે હલવો ક્યાં છે એ પથુભાઈ આવું છે. ગાજર એ ગુજુભાઈ લઈ લો તો આ શું કર્યું મેં? ગાજર ને ત્યાં આમ હલાવ્યું હા એટલે ગાજર ને હલવો. એ અમે આની વાત નથી કરતા ભાઈ ગાજર નો હલવો જે ખાવાની વાનગી આવે ને એની વાત કરીએ છીએ એ અમને ખવડાવો ભાઈ એ પથુભાઈ અમે તમને એવું કીધું કે હાલો ગરમા ગરમ ગાજર નો હલવો, મીઠો ગાજર નો હલવો એમ કીધું. નહીં ખાવાનું કીધું ભાઈ ને ગાજર નો હલવો તો બોલ્યા ને આ પણ ગાજર ને હલવો. એ આવા નવા ધંધા કેટલાક દી શરૂ રાખવા છે તમારે એ ભાઈ આ તો છેતરવાના ધંધા છે પૈસા પાસે લો હાલો છેતરવાના કાંઈ ધંધા નહીં પથુભાઈ, અમે ચોખ્ખું બોલ્યા ગાજર ને હલવો, ગાજર ને હલવો, ગાજર ને હલવો. હા આમાં છે ને ભાઈ બોલીના પૈસા છે બોલીના છેતરવાના ધંધા અમે કરતા જ નથી તમારે છે ને કાન ખુલ્લા રાખીને હરખું સંભળાય પછી તમારા ધંધા ઉપર આવવાનું વાહ વાહ છે મારી ભૂલ થઈ ગઈ કે હું છે ને સસ્તામાં પતાવા ગયો ખબરી આવી લાલચ છે ને કોઈ દી નો કરે મારા બેટા આટી ગયા લાલચ બુરી ભલા હે. હાલાભાઈ આપણે અડધો લેવી એને કઈ લપ નથી કરવી અડદિયા ભાઈ ઓછા છે ને 100 રૂપિયા હવે ભલે છે બીજું આમાં હું જીવ બાળવો હવે હાલ ભાગો, ભાગો. લેટ ગો થાવ પછી કેટલા છે 200. એ પત્રી હવે તું જા થોડુંક ઘી થોડીક મોરસ અને થોડુંક દૂધ લઈ આય ગાજર તો પડ્યા જ છે હવે આપણે હાસો હલવો બનાવીને ખાવી